એકાદશીનું વ્રત હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ ધરાવે છે। 11ના દિવસે ભગવાન વિષ્ણુના 5મા અવતાર વામનની પૂજા કરવામાં આવે છે। એકાદશીનું વ્રત અસલી નિયમ સંયમથી જોડાયેલું છે। આ જ કારણે એકાદશી પર ભોજનની ઘણી વસ્તુઓ પર પ્રતિબંધ રાખવામાં આવે છે। ત્યારે એકાદશી પર ચોખા ખાવામાં આવતા નથી, પણ ઓડિશાના જગન્નાથ પુરી મંદિરમાં ચોખા ખાવાની વિશેષ પરંપરા છે। તો આખરે જગન્નાથ પુરીમાં આવી પરંપરા શા માટે છે તે આવો જાણીએ। તમે સાંભળ્યું જ હશે કે વર્ષની કોઈ પણ એકાદશી પર ચોખા ખાવાની સખત મનાઈ હોય છે। તેની પાછળ ધાર્મિક કારણ છે। વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે કે એકાદશી પર ચોખા ખાવાથી પુણ્ય પ્રાપ્ત થતું નથી। ચોખાને હવિષ્ય અન્ન એટલે કે દેવતાઓનો ખોરાક કહેવામાં આવે છે। દેવી દેવતાઓના માનમાં દરેક એકાદશી તિથિએ ચોખાઓનું સેવન વર્જિત માનવામાં આવે છે। એક માન્યતા અનુસાર મહર્ષિ મેધાએ માતા શક્તિના પ્રકોપથી પોતાને બચાવવા માટે એકાદશીના દિવસે પોતાના દેહનું બલિદાન આપ્યું હતું। મહર્ષિનો જન્મ ચોખા અને જવના રૂપમાં થયો હતો, તેથી લોકો આ દિવસે ચોખા ખાતા નથી। તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વાત કરી તો ચોખામાં પાણીનું તત્વ પ્રબળ છે। આ દિવસે રાંધેલા ભાત ખાવાથી મન વધુ અશાંત બને છે, જ્યારે એકાદશીનું વ્રત મનની ચંચળતાને દૂર કરવા માટે કરવામાં આવે છે। જોકે જગન્નાથ પુરીમાં એકાદશીના દિવસે ચોખા ખાવાની વિશેષ પરંપરા છે। દંતકથા અનુસાર એક વખત બ્રહ્મદેવ સ્વયં ભગવાન જગન્નાથનો મહાપ્રસાદ ખાવાની ઈચ્છા સાથે જગન્નાથ પુરી પહોંચ્યા હતા। ત્યાં સુધીમાં મહાપ્રસાદ ખતમ થઈ ગયો હતો, તો એક થાળીમાં ચોખાના કેટલાક દાણા હતા, જેને એક કૂતરો ચાટીને ખાઈ રહ્યો હતો। દરેક જીવમાં ભગવાનની ભક્તિમાં ડૂબેલા બ્રહ્મદેવ કૂતરા સાથે બેસીને તે ચોખા ખાવા લાગ્યા। યોગાનુયોગ જે દિવસે આ ઘટના બની તે દિવસે એકાદશી હતી। બ્રહ્મદેવને તેમના મહાપ્રસાદના ભાત કૂતરા સાથે ખાતા જોઈ ભગવાન જગન્નાથ પ્રગટ થયા અને કહ્યું કે આજથી મારા મહાપ્રસાદમાં એકાદશીનો કોઈ નિયમ લાગુ નહીં થાય। આ ધામમાં ભગવાન વિષ્ણુ સ્વયં શ્રી બલરામજી અને માતા સુભદ્રાની મૂર્તિઓ સાથે બિરાજમાન છે। દિવસમાં 4 વખત અન્નકૂટની સાથે અહીં આરતી કરવામાં આવે છે।